જો આપણે આવી ગયા બધું હમું કરવા, પછાટ હમી કરીને આવી ગયા. ઘઉં થોડાક છાંટવાના આપણે બાકી છે. આ બે અને ધોરીઓ કરે છે. પાણી વાળવાનું જ છે આપણે આખો દી. આ રીતે આપણે હમું કરવાનું છે બધું છે ને, પાણી ચડાવવાનું છે. એમાં લાઈટ આવે ને એટલે જુઓ આપણે આ ઘઉં વાવ્યા છે. 555નો માર્કો રેલવેની ડુંડી. હમણાં પાણી 9 વાગે ને ત્યાં ખેતરમાં. તો આ ખેતરનું કામ આપણે પતી ગયું. હવે અહીંયા ઓલા ખેતરમાં જવાનું છે ધોરીઓ ને એવું કરવા. નાકા દે ઘઉંમાં પાણી લાવવાનું છે ને આપણે. આમ જો મરચી પાકી ગઈ આપણી, હાવ લાલ છોલ થઈ ગઈ હાવ. તમે શું કરો? અમારા ખેડૂત પણ અમારે ધોરીઓ કરવા મંડાઈ ગયા છે. જુઓ અડધો ખઈલો હશે વાલ. ઘઉંની રોટલી ભાવે, ઘઉંની રોટલી. પાણી લઈને આવી. હા દારૂ ભરે એમ ભરે તો લાવી નળનું. રોજનામાં નવા ફૂલ ફૂલે આપણે છે ને ઘઉંમાં પાણી ચડાવી દીધું છે. વાલ ખોલવા પાછો આપણે આવ્યા હતા. મરચી આપણી બહુ પાકી ગઈ, હાવ લાલ છોલ થઈ ગઈ. જુઓ આપણા મરચા કેવા થઈ ગયા, હાવ લાલ થઈ ગયા ને. ઉતારવાના હે હવે. જુઓ તમે આનો કલર, હવે બધા એવા જ છે હો. જુઓ તમે આ દેશી, જવાનું ગુલાબ. હિંગ પણ આવી ગયેલી છે. હાલો હમણાં હરગવાની હિંગ બતાવું. આ છે આપણી હરગવાની સિંગ. જુઓ કવડી લાંબી છે. જો આપણે ઘઉંના કેરામાં પાણી ચડાવી દીધું. જો આપણે હાલ્યા જાય છીએ આગળ ખપાલ ઢળે ત્યાં. જો આ પાણી એકલવાયું ભાગેલે ખપાય તો ઢળવું જ પડે. તો ઠીક, બે બાજુ ભાગે ને વચમાં રહી જાય. એ હમારનો બેઠો હોય હરખો. ગદનું એકલવાયું ભાગે પાણી. પાણી ઢળવું પડશે હવે. હું પીવે ત્યાં એમ લાગે છે. વાવવામાં ભીનું જ કેવરાયું છે. ઢળી નાખવાનું, બીજું શું હોય પીવે ત્યાં. થોડોક જ છેટો છે પાછળ, તમને પાણી દેખાય. હમણાં ભરાઈ જાય પેલો કેરો આપણે વાળાય તો ગયું માથેલી. મરચાઈ જુઓ તમે આમ કેટલા છે. અમુકને ખાલી પડી ગયું પણ આપણે ખાલી નથી. છે ગામના ટાવર. ખાઈને આવી ગયા પાછા પાણી વાળવા. પાણી હાલે છે એકલવાયું. ખપાઈ ઢળવાનું ચાલુ રાખવાનું છે. આ રીતે ઢળવાની છે એક એક હાથે. પાછળનો વ્યૂ. પાણી બાણી આવે છે કેરામાં. ખેતી કામમાં આખો દી આવું જ હોય. ખપાઈને પાવડા કોદાળીયું એવું રાખવાનું આખો દી. એનો જ વિડીયો બને. નાકું વાળવા હાલો હું ફટાફટ નાકું વાળી લઉં. જો આપણે આ કેરામાં નાકું વાળી લીધું. પાણી આવી ગયું. જુઓ કેરો સેલો છે. આપણે પછી બીજી બાજુ જવાનું છે મરસીની ઓલી બાજુ પાણી વાળવા. તો આપણે ઘઉં પાઈ દીધા બધાય. ઠોંગા જેવી ખપાળી આવી છેલ્લે. ઘઉં પી જાઓ. જાય ઘરે એ છે 5-6 ફૂટનો હાથો. બાજુની ધોળી શેરડી બાંધી લેજો કે થેલીમાં રૂ એમાં.